टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. આગળ વધીએ અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ લિસ્ટિંગ તમને પાછલા થોડા દિવસોમાં 2 દિવસ પહેલાં જોવા મળ્યું હતું. ટેકડી સાયબર સિક્યુરિટીઝ લિમિટેડ NSEના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું છે. લિસ્ટિંગ જબરદસ્ત થયું છે. કંપનીના CEO ટેક ડિફેન્સ જે એમની બ્રાન્ડ છે અને ટેકડી સાયબર સિક્યુરિટીઝ કંપનીનું નામ છે સની વાઘેલા. કંપનીના CEO આપણી સાથે જોડાઈ રહ્યા છે. સની સર, સૌથી પહેલાં તો વેલકમ, ખૂબ ખૂબ સ્વાગત અને ફર્સ્ટ ઓફ ઓલ કન્ગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ બમ્પર લિસ્ટિંગ. તો જ્યારે હવે લિસ્ટિંગ થઈ જ ગયું છે તો સૌથી પહેલો ક્વેશ્ચન તો એ જ બને કે વાય એન IPO, વાય લિસ્ટિંગ, વાય ગોઈંગ પબ્લિક, સર? તો સૌથી પહેલાં યશભાઈ, અમે સર્વિસીસ સેક્ટરમાં છે, રાઈટ? એટલે જેટલા બી પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ કે પ્રાઇવેટ PE હોય છે, દે આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોડક્ટ કંપની. વી આર ઇન ટુ અ સર્વિસીસ કંપની. દેટ ઇઝ નંબર 1. નંબર 2, દેટ અમારા પ્રોફિટ્સ, અમારા જે ગ્રોથ બંનેને દેખતા અને સાથે સાથે અત્યારે જે SME અને જે IPOની જે આખી ઇકોસિસ્ટમ છે, વિચ હેઝ પ્રિવેલ્ડ રાઇટ નાઉ, વી થોટ દેટ ધીસ ઇઝ અ રાઇટ રૂટ ટુ મેક શ્યોર દેટ કે વી કમ પબ્લિક and make sure we justify our valuation, which we don't get it in the PE sector. That is the reason we decided to go public. જી બિલકુલ. તો આપણા સાથે મેનેજમેન્ટમાંથી જોડાઈ ગયા છે સની સર. મારો તમને પ્રશ્ન એ પણ છે અહીંયાથી કે હવે કંપની છેલ્લા થોડા વર્ષોમાં જોઈએ તો ઝડપથી અહીંયાથી ગ્રોથ કરી રહી છે. તો સર, પહેલા ક્વેશ્ચન તો એ છે કે આ ગ્રોથ પાછળના મુખ્ય ડ્રાઈવર્સ કયા છે સર? That's a very interesting question. So, અમે જ્યારે પહેલાં 2017માં જ્યારે અમે કંપની સ્ટાર્ટ કરી ત્યારે અમે કોઈ બી કસ્ટમરના VAPTના એક ટાઈમના પ્રોજેક્ટ લેતા હતા, કોઈ કમ્પ્લાયન્સનો એક ટાઈમનો પ્રોજેક્ટ કે કોઈ પર્ટિક્યુલર વન ટાઈમ એક્ટિવિટી લેતા હતા. પણ આજે જ્યારે અમારી પાસે જ્યારે 300-400 કસ્ટમર અમારી સાથે છેલ્લા આટલા વર્ષોથી જોડાયેલા છે, અમારું 2021 પછી અમારો આખો પ્રાયોરિટી આવી ગઈ કે અમે MSSP તરીકે આ કેટેગરીમાં અમને પોઝિશન કરશું. MSSPની વાત કરવામાં આવે તો ઇટ્સ અ મેનેજ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર, યાની કે કંપનીનું એન્ડ ટુ એન્ડ સાયબર સિક્યોરિટી એક જ કંપની દેખશે. સેકન્ડ વસ્તુ એ છે કે આજે બહુ જ બધી કંપનીઓ આજે બધા વેન્ડરને મેનેજ કરવા એમને ગમતા નથી. એમને એવું લાગે એક જ વેન્ડર કરીશ અને એ જ વેન્ડર મારા SLAs ફોલો કરશે અને મારા માટે VAPT બી મેનેજ કરશે, ગવર્નન્સ બી મેનેજ કરશે, SOC બી મેનેજ કરશે અને મારી ઘણી બધી સ્પેશિયલાઇઝ સર્વિસીસ, મારા ટૂલ્સ બી મેનેજ કરશે. તો અમારા જે વન ટાઈમ અસેસમેન્ટના જે કોન્ટ્રાક્ટ હતા એ બધા જ કોન્ટ્રાક્ટ આજે યરલી એન્ગેજમેન્ટ રિટર્નશીપમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે વિથ અ મલ્ટી યર એન્ગેજમેન્ટ ધી મોડલ એઝ વેલ. યાની મલ્ટી યર એન્ગેજમેન્ટ અમારી સાથે કસ્ટમર જોડાયેલા છે. જેમ કે અમારી પાસે ઘણા બધા એવા કસ્ટમર છે જે કોંગ્લોમરેટ છે, લાર્જેસ્ટ પાઇપિંગ ઇન્ડસ્ટ્રીમાંથી છે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી છે, કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાંથી છે, જે અમારી સાથે છેલ્લા 5-5 વર્ષથી જોડાયેલા છે અને એ 5-5 વર્ષનો એમનો અત્યારે MSSP તરીકે અમે એક્ટ કરીએ છીએ. સેકન્ડ છે કે સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી જ આખી વધતી રહી છે. કારણ કે સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી આજથી 2 વર્ષ પહેલાં દેખો, જ્યારે DPDP પ્રપોઝ નહોતું થયું કે DPDP નહોતું આવ્યું ત્યારે વસ્તુ અલગ હતી. આજે DPDP છે, આજે ઘણા બધા સાયબર સિક્યોરિટીના મેન્ડેટરી ફ્રેમવર્ક્સ આવી ચૂક્યા છે. SEBીનું પોતાનું ફ્રેમવર્ક છે, RBIનું પોતાનું ફ્રેમવર્ક છે, NPCIનું, એમ ઇન્ડિયામાં 14 રેગ્યુલેટરી બોડીઝના ફ્રેમવર્ક છે. અને બધા ફ્રેમવર્કમાં પહેલાં આજથી 3 વર્ષ પહેલાં એવું લખવામાં આવતું હતું યુ શુડ ડુ સાયબર સિક્યોરિટી, અને હવે એવું લખવામાં આવે છે યુ મસ્ટ ડુ સાયબર સિક્યોરિટી. અને જો તમે ના કરો તો એની સાથે એની પેનલ્ટીઝ પર ઇન્ટરેસ્ટ અને એના ઉપર બેંકો ઉપર એક્શન બી ચાલુ થઈ ચૂક્યા છે. એટલે સાયબર સિક્યોરિટી ઇઝ નોટ એન IT પ્રોબ્લેમ એનીમોર, ઇટ ઇઝ અ બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ ધી મેન્ડેટરી ફ્રેમવર્ક્સ હેઝ ઇન્ક્રીઝ ધી બજેટ્સ ઓફ ધ કંપની, કે જે કંપનીના બજેટ છે એ બધા વધી ચૂક્યા છે અત્યારે. દેટ ઇઝ ધ રીઝન ધ બિઝનેસ ઇઝ ઓલ્સો ગ્રોઈંગ એન્ડ વી આર ઓલ્સો કોપિંગ અપ અ સ્પીડ ઇન ધીસ ગેમ. સરસ રીતે તમે સમજાવ્યું સર. એટલે બેઝિકલી આપણી સર્વિસીસ જે છે તે આપણે સમજી ચૂક્યા છીએ. હવે સેક્ટર્સ, તમે ઓલરેડી બેન્કિંગ, BFSIની વાત કરી. અન્ય એવા કયા કયા સેક્ટર્સ છે કે જેને આપણે કેટર કરીએ છીએ અથવા તો ફ્યુચરમાં કેટર કરીશું? બિકોઝ AIના આવ્યા પછી ઘણી બધી ચર્ચાઓ એવી ચાલે છે કે સર્વિસીસની જરૂર નથી. શું સાયબર સિક્યુરિટી પણ એવી જગ્યામાં આવે છે કે જ્યાં કદાચ AIના આવવાથી આપણી પ્રોડક્ટ્સ કોઈ રિસ્ક પર જાય? સર, બિલકુલ બી નહીં. કારણ કે હું એવું માનું છું કે AI જ્યારે આવશે ત્યારે માનો વેબસાઇટ જે છે એ બનાવી ઓટોમેટ થઈ જશે, પ્રોડક્ટ બનાવી ઓટોમેટ થઈ જશે, પણ જ્યારે સિક્યોરિટીની જ્યારે વાત આવે છે ત્યારે હ્યુમન ઇઝ ઓલવેઝ નીડેડ ઇન ટુ ઇટ. એનો ઉપયોગ કરી રહ્યા છે, પણ AI ઇઝ નોટ
damaging our business. Rather, AI is complementing our business by taking a lot of decisions, which are being taken by human. હવે એ AI એની અંદર કરે છે, ઘણા બધા ફંક્શન ઓટોમેટ કરે છે. તો પહેલાં તો હું એવું નથી માનતો કે AI આવવાથી સાયબર સિક્યોરિટી ઓછું થશે. ઇનફેક્ટ AI આવવાથી સાયબર સિક્યોરિટી વધી જશે, કારણ કે જે અટેક પહેલાં હ્યુમન કરતા હતા, હવે એ બેડ એક્ટર્સ હવે એઆઈનો યુઝ કરીને અટેક કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને સિક્યોરિટીની જરૂરત તો પડશે જ, રાઈટ. સેકન્ડ વસ્તુ છે કે કઈ ઇન્ડસ્ટ્રી છે, તો અત્યારે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે જે બહુ જ વધારે સાયબર સિક્યોરિટીની અંદર સ્પેન્ડ કરે છે. અત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીઝ બી સાયબર સિક્યોરિટીની અંદર સ્પેન્ડ કરે છે, બેન્કિંગ ફિનાન્સ સેક્ટર બી સ્પેન્ડ કરે છે, અને સાથે સાથે જે નવી ઇન્ડસ્ટ્રીઝ જે આવી રહી છે જે સાયબર સિક્યોરિટીની અંદર, એ સ્પેસ ઇન્ડસ્ટ્રી છે, એવિએશન ઇન્ડસ્ટ્રી છે. તમે કદાચ કાલનો એક એક્ઝામ્પલ દેખ્યો હશે, 2 દિવસ પહેલાં યુરોપની અંદર એક ચેક ઇન સિસ્ટમમાં પ્રોબ્લેમ થયો અને યુરોપના બધા જ એરપોર્ટ ઉપર બધી જ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, ઇન્ક્લુડિંગ ધ હિથ્રો એરપોર્ટ, જે આટલું વર્લ્ડનું બિઝીએસ્ટ અને લાર્જેસ્ટ એરપોર્ટ છે. તો તમે સમજી શકો છો કે એક નાનકડી ખામીના લીધે કેટલા કરોડોનું અને કેટલા બિલિયન ઓફ ડોલરનું નુકસાન થઈ શકે છે. તો એવિએશન સેક્ટર બી હવે આ સાયબર સિક્યોરિટીની અંદર એનું ઘણું બધું સ્પેન્ડ વધારવા જઈ રહી છે. સ્પેસ ઇન્ડસ્ટ્રી બી જઈ રહી છે, એન્ડ દેન દેર આર કેમિકલ ઇન્ડસ્ટ્રી. સો દરેક ઇન્ડસ્ટ્રીની વાત કરો જ્યાં ડિજિટલાઇઝેશન અને ડિજિટાઇઝેશન આવી રહ્યું છે, ત્યાં સાયબર સિક્યોરિટી હવે કમ્પલસરી થઈ રહ્યું છે. જી બિલકુલ. તો સર ઘણું સારી રીતે આપણનેથી સમજાવ્યું. સર મારે અહીંથી ક્વેશ્ચન થોડુંક ફાઇનાન્શિયલી પણ એક પૂછવો છે કે આપણે જોયું કે આપણને ગ્રોથ કંપનીએ છેલ્લા ઘણા વર્ષોમાં સારી રીતે અહીંયાથી કર્યું છે, સારો એવો જમ્પ પણ જોવા મળે છે. તો સર હવે આવનારા સમયમાં, આવનારા 3 વર્ષમાં ખાસ કરીને કંપની પોતાનો નફો અને આવક બંને માટે શું લક્ષ્ય રાખી રહ્યું છે સર? દેખો, ફોરવર્ડ લુકિંગની વાત તો હું નંબર્સ જનરલી નથી કહેવા માંગતો, બટ હું એવું જ કહેવા માંગીશ કે અમે જે અમારા એક્સપાન્શન પ્લાન જે અત્યારે કરી રહ્યા છે, અમારા જે યુએસની અંદર એક્સપાન્શનનો પ્લાન છે, મિડલ ઇસ્ટની અંદર એક્સપાન્શનનો પ્લાન છે, આફ્રિકાની અંદર એક્સપાન્શનનો પ્લાન છે, ગવર્મેન્ટ સેક્ટર જે અમારા માટે અત્યારે થોડું વીક સેક્ટર હતું, એ અત્યારે અમે એ પર્ટિક્યુલર સેક્ટરને અત્યારે અમે અમારી સ્ટ્રેન્થ બનાવવા જઈ રહ્યા છે, નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ અક્રોસ ધ ગ્લોબ એઝ વેલ. MSSP એની અંદર અમે અમારી સર્વિસીસ વધારી રહ્યા છે. જેમ કે પહેલાં અમે આઈટી સિક્યોરિટીની અંદર હતા, હવે અમે MSSPની અંદર OT સિક્યોરિટીની અંદર બી આવી ચૂક્યા છે. યાની કે પાવર પ્લાન્ટની સિક્યોરિટી બી કરી લઈએ છીએ, સ્માર્ટ કાર્ડ્સની સિક્યોરિટી બી અમે સર્વિસીસ સ્ટાર્ટ કરી છે. સો વિથ ઓલ ધીસ થિંગ્સ, વિથ અવર એક્સપાન્શન અને IPOનું ફંડ ઇન્ફ્યુઝન, હું માનું છું કે ધ ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ અને વી વિલ મેન્ટેન એન્ડ વી વિલ સ્કેલ અવર ગ્રોથ ઇન ધ કમિંગ યર્સ એઝ વેલ. ઓકે, તો આ છે મુદ્દાઓ કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર સની સર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. ઇનફેક્ટ બહુ લાંબા સમયથી મેં ઇનફેક્ટ બહુ નજીકથી સની સરની જર્ની જોઈ પણ છે અને ટેક ડિફેન્સ લેબ્સ ને ગ્રો થતા પણ જોયું છે. ઇનફેક્ટ મેં સરની સાથે એઝ અ સાયબર એક્સપર્ટ ટીવી પેનલ ડિસ્કશન્સ કર્યા છે અને ત્યાંથી હવે IPO લિસ્ટિંગ. સો વન્સ અગેન વેરી વેરી બ્રિલિયન્ટ જોબ સર, કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. થેન્ક યુ. તો આપણે વાત કરી રહ્યા હતા NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું છે પરમ દિવસે અને બહુ જબરદસ્ત આ સ્ટોકમાં અત્યારે ફિલહાલ તેજી આવતી જોવા મળેલી હતી. TechD સાયબર સિક્યુરિટી આ કંપનીની ડિટેલ્સ અને મેનેજમેન્ટ સાથેની ચર્ચા આપણે જોઈ.